સારથી પ્રોજેક્ટમાં સારથી શિક્ષકને તૈયાર કરવામાં આવે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે. એ વધુમાં વધુ અન્ય શિક્ષકોને પણ આ દિશામાં જોડે અને વિદ્યાર્થીઓ થકી વાલીઓ સુધી શાળામાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે તેના માટે અને વાલીઓ સુધી વિડીયો મોકલવામાં આવે. જે રીતે વાલીઓને લગતા જે વિડીયો મોકલવામાં આવે છે ગ્રુપમાં, એ વાલીઓને મોકલવાના છે, પેરેન્ટ્સને મોકલવાના છે. તો એ આપણે પણ જોઈએ અને પેરેન્ટ્સને પણ મોકલીએ અને જે વિદ્યાર્થીને લગતા આવે છે એ વિદ્યાર્થીને મોકલીએ. પરંતુ આમાં વધુમાં વધુ ઓનલાઈન સોશિયલ મીડિયાનો પોઝિટિવ ફાયદો ઉઠાવી અને આપણે વાલીઓ સુધી આને જાગૃત કરીએ કે આ દિશામાં બાળકને સ્ટ્રેસ આવતું હોય છે ઘણી વખતે કોમ્પિટિશન દ્વારા, વધુ પડતી પર્સન્ટેજ માટે આપણે જે અપેક્ષા હોય છે વિદ્યાર્થીઓ પર રાખવા માટે, આ બધી બાબતોમાં જો પેરેન્ટ્સને જો જોડીશું ને તો આપણે વધારે સફળ થઈશું. એટલે એ બાબતે રાખીએ ધ્યાન. બીજું, વિદ્યાર્થી નીડર બનીને સંવેદના પેઢીનો ઉપયોગ કરે તે માટે પણ સમજાવીએ અને ખાસ કરીને સીસીટીવી કેમેરા ન હોય એવા કોર્નર પર સંવેદના પેઢી રાખીએ જેથી કરીને એને જોઈ પણ ન શકે કોઈ અને એ પ્રકારે તે પોતાની વાત રજૂ પણ કરી શકે ને ખાનગી રહે વિદ્યાર્થીનું નામ. તો આનો છે ને વધુ મહત્તમ ઉપયોગ થશે. નહીંતર માત્ર રાખવા ખાતર મૂક્યું એવું લાગશે. ઘણી બધી શાળાઓમાં ખૂબ સારું કામ થયું છે પણ બીજી શાળાઓમાં વધારે અપેક્ષા છે. એટલે મુખ્ય વિષયો, શૈક્ષણિક વિષયોની સાથે આપણે આ વિષયો ઉપર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરીએ તો આગામી આપણી જે પેઢી છે એને આપણે વધુ સશક્ત બનાવી શકીશું. તો સાથે મળીને આપણે વધારે સફળ બનાવીએ આ પ્રોજેક્ટને.